ઉત્તર કોરિયાને નક્કર પ્રોપેલન્ટ્સ સાથે સંચાલિત બીજી નવી હાઇપરસોનિક મધ્યમવર્તી રેન્જ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। આ પરીક્ષણને લીધે દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા ચિંતાગ્રસ્ત બની ગયા છે, કારણ કે તે દક્ષિણ કોરિયા, જાપાન અને પેસિફિક મહાસાગરમાં આવેલા ગ્વામ ટાપુ સ્થિત અમેરિકાના લશ્કરી મથકને પણ આવરી લઈ શકે તેમ છે। આ મિસાઇલ ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગા પાસેથી છોડવામાં આવ્યું હતું। માર્ચ 10 પછી ઉત્તર કોરિયાએ આવું પહેલું પરીક્ષણ કર્યું હતું। તે પરીક્ષણ સમયે કિંગ જોન ઉન પોતે ખુદ હાજર રહ્યા હતા। કિંગ જોન ઉને આ વર્ષે અમેરિકા તેમજ દક્ષિણ કોરિયા સાથે જ બંને દેશોમાં આવતી ચૂંટણી પૂર્વે તે દેશો ઉપર દબાણ લાવવા જ આ પરીક્ષણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ પૂર્વે ઉને આઈસીબીએમનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું। આ મિસાઇલ અમેરિકાના ન્યૂયોર્ક, બાલ્ટિમોર, વોશિંગ્ટન અને માયામી સુધીના શહેરો સુધી પહોંચી શકે તેવી છે અને તેટલું જ નહીં પરંતુ તે શસ્ત્ર પરમાણુ બોમ્બ પણ વહી શકે તેમ છે।